વિનોબા ભાવે બહુ નાના હતા. એના પિતાશ્રી બાજુના શહેરમાં નોકરી કરતા હતા. 15 દાડે મહિને જયારે આવે ને ત્યારે વિનોબા ભાવે માટે કઈક ભાગ મને ખાવાની વસ્તુ લેતા આવે. અને વિનોબા ભાવે રાહ જ જોતા, મારા પપ્પા આવશે, મારા બાપુજી આવશે, કઈક ખાવાની વસ્તુ લાવશે. અમે એક દાડો વિનોબા ભાવેના પિતાશ્રી ઘેરે આવ્યા. વિનોબા ભાવે દોડતા દોડતા ગયા, બાપુજી બાપુજી મારો ભાગ, મારો ભાગ. એના પિતાશ્રી 2 બોક્સ આપ્યા. બહુ રાજી થયા. મારા પિતાશ્રી મારા માટે સરસ કઈક ભાગ લાવ્યા લાગે છે. એ બોક્સ ને ખોલ્યા બંનેને, તો એકમાં બાળ રામાયણ હતું ને એકમાં બાળ મહાભારત હતું. વિનોબા ભાવે ટાટિયા પછાડતા રડવા માંડ્યા. એના માતોશ્રી સાંભળી ગયા, બેટા કેમ રડી પડ્યો? માં, મારા બાપુજી ભાગ લાવવાના બદલે આ પુસ્તક લઈ આવ્યા. અને ત્યારે વિનોબા ભાવેની માના મુખમાંથી શબ્દ નીકળ્યા, બેટા આનાથી આ દુનિયાનો કોઈ મોટો ભાગ નથી, આનાથી દુનિયાનો કોઈ મોટો ભાગ નથી. બેટા પેલો ભાગ તો તને ઘડીક વાર આનંદ અપાવત, થોડીક વાર 5-10 મિનિટ તને આનંદ થાત, તારું પેટ ભરાત, પણ 2 કલાક પછી મત તને કાંઈ ન મળત. ત્યારે બેટા આ ભાગ તો એવો છે, તને આ લોકમાં પણ ભરી દેશે, આ લોકને મૂક્યા પછી પણ તને ભરી દેશે. બેટા આથી મોટો કોઈ ભાગ નથી.